કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભાવથી સાથ કહું છું PW જાતિના ભવ્ય પ્લેટફોર્મ પર, અને આજે હું તમને કહેવા જઈ રહી છું કે 75+ કેવી રીતે સ્કોર કરવા ઇંગ્લિશમાં. રાઈટ, ઇંગ્લિશમાં બેટા 80 માર્ક્સનું તમારું જે પેપર છે એમાંથી 75+ કઈ રીતે સ્કોર કરવા એ આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં બેટા જે એકદમ રોકડા માર્ક્સ જેને કહેવાય ને, ફ્રીના માર્ક્સ છે, એ તમને કોમ્પ્રિહેન્શનમાંથી મળશે. તમે જોઈ શકો છો કોમ્પ્રિહેન્શનના કેટલા ફ્રીના માર્ક્સ છે. રાઈટ, જે 10 માર્ક્સ છે બેટા એ તમારો પ્રોઝ છે, તમારા ચેપ્ટર્સમાંથી જે ક્વેશ્ચન્સ આવે છે, બરાબર, સપ્લિમેન્ટરી રીડરમાંથી ક્વેશ્ચન, ચેપ્ટર્સમાંથી જે ક્વેશ્ચન આવે છે એ 10 માર્કનું હશે. પછી આ 3 છે પોયમના હશે. 5 છે ફરી એ તમને કોઈ ન્યૂઝ ક્લિપિંગ વગેરે કોઈ અનસીન હશે. એક સપ્લિમેન્ટરી રીડિંગનું હશે અને એક ન્યૂઝ ક્લિપિંગ હશે. તો અગેન આ પાંચેયનું ફોર્મેટ એ જ કહેવા માગે છે બેટા કે તમારે કશું જ યાદ નથી રાખવાનું. રોકડા માર્ક્સ છે, તમારે કોમ્પ્રિહેન્શનમાંથી વાંચવાનું છે, બરાબર, આન્સર શોધવાના છે અને રાઈટ આન્સર્સ લખવાના છે. બસ, તો આટલા. જેમ 10 ને 3 13, 13 ને 5 18, 18 ને 5 23, 23 ને 4 27. તો આ 27 માર્ક્સ તો બેટા એકદમ તારા ફ્રીના છે. તારે એની માટે કોઈ મહેનત નથી કરવાની, તારે બસ રાઈટ આન્સર શોધવાનો છે. આન્સર તારી સામે જ હશે, બરાબર. બીજા છે ટ્રુ ઓર ફોલ્સ, જે 4 માર્ક્સના છે બેટા. અગેન ચેપ્ટર્સ એકવાર તને સમજેલા હશે તો તારાથી આ થઈ જશે. પછી વાત આવે છે સેક્શન સી અને ડીની. સૌથી વધારે વેટેજ 30 માર્ક જેટલું વેટેજ ગ્રામરનું છે બેટા. તો ગ્રામર તું સરસ રીતના કરી લે. એમાં ફંક્શન્સ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, કન્જક્શન્સ છે. આ બધી જ વસ્તુ સરસ રીતના કરવાથી તારા 30 માર્ક્સ ગ્રામરમાં થઈ જશે. અને પછી આવે છે વારી રાઇટિંગ સેક્શનની. આઈ નો રાઇટિંગ સેક્શનમાં પૂરા માર્ક્સ નથી બનતા, તો 1-2 માર્ક્સ રાઇટિંગ સેક્શનમાં કપાય છે તો પણ 75 થઈ શકે છે. અહીંયા મેં શોર્ટ નોટ ઇન્ક્લુડ નથી કરી. શોર્ટ નોટ તું 3 માર્ક્સની લે, બરાબર, તો પણ તારા માર્ક્સ વધારે જ થશે. તો એસે 6 માર્ક્સ, ઈમેલ રિપોર્ટ 5 માર્ક્સ, પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક્સ. યસ, તો આવી રીતના તું સ્ટ્રેટેજી બનાવી શકસ અને એક્ઝામમાં 75+ સ્કોર કરી શકસ. ઓલ ધ બેસ્ટ.